હરે કૃષ્ણ. તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણી ભારતીય સંસ્કૃતિનો તાજ મુકુટમણિ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે છે, ગીતા મેં હૃદય પાર્થ. હે પાર્થ, ગીતા મારું હૃદય છે. અર્થાત જે પણ ભગવદ્ ગીતા વાંચે છે, સમજે છે, જીવનમાં ઉતારે છે, એ કૃષ્ણના હૃદયમાં રાજ કરે છે. તો એ જ કૃષ્ણ ગીતામાં કહે છે, પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અજન્માનો જન્મ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ, અને ભગવાન કહે છે કે ધર્મની સ્થાપના કરવા હું યુગ યુગમાં પ્રકટ થાઉં છું. તો આપણા ભાવનગરમાં ભારતનું ભવિષ્ય એવા યુવાનોને વ્યસનમાંથી, ફ્રસ્ટ્રેશનમાંથી મુક્ત કરવા માટે ભગવદ્ ગીતાનું આ જ્ઞાન અમૃત આનંદની સાથે જીવન જીવી અને મોક્ષને પામવાની કળા શીખવાડે છે. આ કાર્યક્રમ ગીતા મંજરી લઈને આવે છે. આપણા ભાવેણાની જનતાને હાર્દિક આમંત્રણ છે કે આ શ્રાવણ મહિનો અને તહેવારોનો રાજા એવો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ આવી રહ્યો છે. આપ સૌ પ્રેમીજનો, ધર્માનુરાગી યાદ રાખો, સોમવાર 26 ઓગસ્ટ આપણા કાળિયાબીડમાં કાળિયા ઠાકરનો જન્મ મહોત્સવ માટે આમંત્રણ લઈને અમારી ગીતા મંજરી ટીમ આવી છે. આ કાર્યક્રમની અંતર્ગત આપણે ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન, સત્સંગ, ડ્રામા, લીલા, નાટકનો આનંદ લેશું અને ભગવાનનો જન્મોત્સવ મનાવીને સ્વયંને જન્મ અને મૃત્યુમાંથી મુક્ત કરશું. અને વિશેષ તે દિવસે પોતાના પરિવાર સાથે પંચામૃતથી દેવતાઓને પણ દુર્લભ એવા કૃષ્ણને અભિષેક સ્નાન કરાવી અને પુણ્યના ભાગીદાર બનીએ. તો આ અવસર તમને ગીતા મંદિરમાં, કાળિયાબીડમાં ગીતા મંદિરમાં મળશે. અને 9મી તિથિએ કેમ ભૂલાય, નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી. તો આપણા કાળિયા ઠાકરનો ઉત્સવ છે, તો કાળિયાબીડને, ભાવનગરને આપણે ગોકુળિયો બનાવી દેશું. આપ સૌ પરિવાર સાથે, મિત્રો સાથે પધારી અને આ કૃષ્ણ ભક્તિની ગંગાનો આનંદ લઈ અને જીવનમાં મધુર સંગીત સાથે જીવનને સુમધુર બનાવવા માટે, ભગવાન કૃષ્ણની કૃપા પામવા માટે અમે ગીતા મંજરી સંપૂર્ણ ટીમ તમને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. પધારો, ભૂલાય નહીં. 26 ઓગસ્ટ અને 27 ઓગસ્ટ કૃષ્ણ જન્માષ્ટમી માટે પધારો. હરે કૃષ્ણ. થેન્ક યુ.